નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 17 એપ્રિલ 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો ગઈકાલ કરતાં આજે કપાસની બજારમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે। ત્યારે એવરેજ બજાર 1760 રૂપિયાથી લઈને 1800 વચ્ચે જોવા મળી રહી છે, એટલે કે સામાન્ય સુધારો આજે ફરીવાર કપાસની બજારમાં જોવા મળી રહ્યો છે। હાલ તો મિત્રો આ મુજબ 1800 આસપાસ કન્ટિન્યુ બજાર ચાલે આ સપ્તાહની અંદર તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ જોઈએ તો રાજકોટ 1540 થી 1770 રૂપિયા, વિરમગામ 1357 થી 1579 રૂપિયા, હળવદ 1380 થી 1800 રૂપિયા, બોટાદ 1470 થી 1860 રૂપિયા, ધંધુકા 1000 થી 1490 રૂપિયા, સાવરકુંડલા 1480 થી 1775 રૂપિયા, મોરબી 1400 થી 1725 રૂપિયા, બાબરા 1610 થી 1800 રૂપિયા, અમરેલી 900 થી 1785 રૂપિયા, જામજોધપુર 1400 થી 1790 રૂપિયા, જેતપુર 1365 થી 1796 રૂપિયા, ચાણસ્મા 1332 થી 1450 રૂપિયા, થ્રોલ 1100 થી 1638 રૂપિયા, ખાંભા 1580 થી 1761 રૂપિયા, ભાવનગર 1000 થી 1691 રૂપિયા, જામનગર 1200 થી 1785 રૂપિયા, વાંકાનેર 1250 થી 1750 રૂપિયા, અંજાર 1500 થી 1735 રૂપિયા, જસદણ 1400 થી 1790 રૂપિયા, વિરમગામ 1250 થી 1827 રૂપિયા, ઉનાવા 1300 થી 1770 રૂપિયા, વિજાપુર 1721 થી 1776 રૂપિયા, તળાજા 1405 થી 1505 રૂપિયા, ગોંડલ 1051 થી 1746 રૂપિયા, હારીજ 1341 થી 1461 રૂપિયા અને પાટણ 1400 થી 1680 રૂપિયા।